કેમ છો બધા? મજામાં ને? આગળના ચેપ્ટરમાં આપણે માંગના નિયમ વિશેની જે ચર્ચા કરતા હતા એમાં એ જ વસ્તુ આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન, આગળના પરિબળોમાં આપણે જોયું કે માંગમાં વધારો ઘટાડો શાને લીધે થાય છે, માંગમાં વિસ્તરણ સંકોચન શાને લીધે થાય છે. માંગની અનુસૂચિ તમારી એની એ જ રહે તો પણ વાંધો ન આવે. આમાં તમને તમારી બુકમાં અલગથી આપેલી છે, પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની કે વિસ્તરણ સંકોચન માંગની જ્યારે પણ તમે કોઈ પણ અનુસૂચિ બનાવો, માંગનો નિયમ લખો કે બીજું કાંઈ પણ લખો તો તેવા સંજોગોમાં તમારે રિવર્સમાં જવાનું. ઉપર 5થી શરૂ થતું હોય, પહેલી લાઇનમાં વસ્તુની કિંમત 5 કે 50થી શરૂ થતી હોય તો વસ્તુની માંગ નીચેથી લેવાની, ટૂંકમાં ક્રોસમાં જવાનું રહેશે તમારે. તો એવી રીતે તમારે અનુસૂચિ બનાવવાની એટલે વધુ સારી વ્યવસ્થિત રીતે તમે એ દર્શાવી શકો. તો અન્ય પરિબળો યથાવત રહે એટલે કે સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગમાં જે વધારો થાય છે તેને માંગનું વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમત વધવાથી વસ્તુની માંગમાં જે ઘટાડો થાય છે તેને માંગનું સંકોચન કહેવાય. માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું એ પ્રશ્ન પણ પૂછાય છે, એટલે તમારે એ રીતે લખવાનું. હજી ફરીવાર રિપીટ કરું છું, ખાસ યાદ રાખજો, અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો વસ્તુની માંગમાં વધારો થાય છે તેને વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તેને સંકોચન કહે છે. બરાબર, આ માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતના ફેરફાર પર આધારિત છે. હવે જુઓ, તમને અહીંયા આકૃતિ પહેલાં તો અનુસૂચિ જોઈ લે કે વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ એકમમાં. બરાબર, કિલોગ્રામમાં પણ તમે દર્શાવી શકો, લીટરમાં પણ દર્શાવી શકો. આગળ આપણે જે નિયમ સમજ્યા એમાં આપણે લીટરમાં દર્શાવેલ છે. તો આવી રીતે તમે કોઈ પણ રીતે દર્શાવી શકો, પણ જો તમે કિલોગ્રામમાં દર્શાવો છો કે લીટરમાં દર્શાવો છો, મીટરમાં પણ દર્શાવી શકાય. ટૂંકમાં વસ્તુનું માપ દર્શાવવું જરૂરી છે. પણ જ્યારે તમે જે વસ્તુ દર્શાવતા હોય, દાખલા તરીકે તમે લીટરમાં દર્શાવો છો તો પછી એક્ઝામ્પલમાં તમારે લિક્વિડાઇઝ વસ્તુઓ જે છે એ લેવાની. જો તમે મીટરમાં દર્શાવો છો તો માપને પ્રિસ્ક્રાઇબ કરતા હોય તેવી વસ્તુને એક્ઝામ્પલ્સ આપવાનું, દાખલા તરીકે કાપડ છે એવી રીતે. અને જો તમે અનાજ કે એવી કોઈ વસ્તુ દર્શાવતા હોય તો ત્યારે તમારે કિલોગ્રામ દર્શાવવાના, એટલે ટૂંકમાં કિલોગ્રામ હોય તો અનાજ કે એવી વસ્તુઓનું ઉદાહરણ આપી શકાય. તો આટલી બાબત તમારે દરેક જણે ખાસ યાદ રાખવાની છે. તો વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની માંગ એકમમાં. અહીંયા એકમ આપ્યા છે એટલે 5 રૂપિયા હોય વસ્તુની કિંમત, ત્યારે 1 એકમ તૈયાર થાય. 4 રૂપિયા હોય તો 2 એકમ અને 3 રૂપિયા હોય તો 3 એકમ. એનાથી ઉલટું 2 રૂપિયા હોય તો 4 એકમ અને 1 રૂપિયો હોય તો 5 એકમ. એટલે કિંમત વધે છે તો માંગમાં સંકોચન થાય છે અને કિંમત ઘટે છે તો માંગમાં વિસ્તરણ થાય છે. જો અહીંયા તમને આકૃતિમાં આપેલું જ છે કે આડી ધરી OX પર વસ્તુની કિંમત વસ્તુની માંગ એકમમાં દર્શાવેલી છે ને ઊભી ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. DD એ માંગ રેખા છે અને A થી B સુધીનું જે છે એ અંતર માંગનું સંકોચન દર્શાવે છે, જ્યારે A થી C સુધીનું જે અંતર છે એ માંગનું વિસ્તરણ દર્શાવે છે. તો આવી રીતે તમે દર્શાવી શકો છો. ટૂંકમાં જ્યારે પણ તમે આ બાબતોનો પરિચય આપતા હોય ત્યારે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અહીંયાથી આપણે જે દર્શાવીએ છીએ એ પ્રમાણે તમારે તેની નોંધ લેવાની છે. હવે જ્યારે આપણે એનું વર્ણન લખતા હોઈએ ત્યારે લખવાનું કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગમાં જે વધારો આવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે વસ્તુની કિંમત 3 હોય અને જો વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. આકૃતિમાં મૂળ કિંમત 3 એ બિંદુ A પર દર્શાવેલ છે, એ આપણું સમતુલા બિંદુ છે. જ્યારે કિંમત ઘટીને 1 થાય તો બિંદુ C પર પહોંચે છે. બરાબર, અહીંયા 1 એકમ થાય છે તો એ C પર પહોંચે છે, જે બિંદુ A થી C માંગનું વિસ્તરણ દર્શાવે છે. તો ઉપરયુક્ત રીતે જોતા જો વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને 5 થાય તો ગ્રાહકને 3 એકમથી ઘટીને 1 એકમ મળે છે, એટલે કે બનાવે છે કે વેચે છે, જે કંઈ પણ કહીશું. જો B બિંદુ છે
એ જે બી બિંદુ છે, અહીં બી બિંદુ એથી બી સુધીનો ફેરફાર દર્શાવે છે તેને માંગનું સંકોચન કહે છે. માંગનું સંકોચન ઉપરની સાઈડે આવે અને વિસ્તરણ નીચેની સાઈડે આવે છે, કારણ કે માંગ આપણે નીચે દર્શાવી છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે. માત્ર એક જ રેખા પર અડધી બાજુ છે એ વિસ્તરણ દર્શાવે છે, અડધી બાજુ છે એ સંકોચન દર્શાવે છે. જેમાં માંગનું વિસ્તરણ છે એ મૂળ બિંદુથી નીચે મળે છે, જ્યારે માંગનું સંકોચન એ મૂળ જે આપણું બિંદુ છે એનાથી ઉપરની તરફ મળે છે. તો આવી રીતે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે. તેવી જ રીતે હવે લઈશું માંગમાં વધારો અને ઘટાડો. તો માંગમાં વધારો ઘટાડો જુઓ, તમને આકૃતિ આપેલી જ છે, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. તો જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે, અત્યાર સુધી આપણે શું કહેતા હતા, અન્ય પરિબળો યથાવત રહે. હવે શું આવશે, વસ્તુની કિંમત યથાવત રહે. અત્યારે આપણે એમ ધારી લેતા હતા કે બાકીના જેટલા પણ પરિબળો છે, અન્ય પરિબળો, એ બધા સ્થિર રહે છે અને કિંમતમાં ફેરફાર થાય છે, તો એ વિસ્તરણ સંકોચન છે. હવે એનાથી ઉલટું, બાકીના બધા પરિબળો ચલાયમાન છે, કિંમતનું પરિબળ સ્થિર રહે છે. એટલે માંગમાં વધારો ઘટાડો એટલે શું, એમ પ્રશ્ન પણ પૂછાય છે. એટલે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં જે કાંઈ પણ ફેરફાર થાય એ ફેરફારને લીધે થઈને વસ્તુની માંગ વધે તો તેને માંગમાં વધારો, અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગમાં ઘટાડો કહે છે. આ માંગમાં વધારો કે ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે. હવે જુઓ, તમને અનુસૂચિ આપેલી છે. વસ્તુની કિંમત રૂપિયામાં આપેલી છે, એટલે કિંમત સ્થિર રહે છે, માટે અહીંયા 1 2 3 4 એમ નહીં લખીએ, બધે કિંમત કેટલી રહેશે, 3 રૂપિયા જ રહેશે. હવે વસ્તુની માંગ એકમમાં, બરોબર, 1 2 3 4 અને 5, જેમ નીચે જઈએ એમ માંગમાં વધારો થાય છે, એમ આપણે દર્શાવીએ છીએ. હવે ટૂંકમાં જુઓ, 3 રૂપિયાની કિંમત છે ત્યારે 3 એકમ છે, તો એ સમતુલા બિંદુ છે. એનાથી ઉપર 2 અને 1 જે છે એ માંગમાં ઘટાડો દર્શાવે છે, 4 અને 5 છે એ માંગમાં વધારો દર્શાવે છે. હવે આકૃતિ તરફ નજર કરો. OX ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવી છે, OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. હવે અહીંયા 1 2 3 4 અને 5 અને 6 એમ રૂપિયા દર્શાવ્યા છે, જ્યારે નીચે 1 2 3 4 5 6 એમ એકમ દર્શાવ્યા છે આડી ધરી પર. હવે જુઓ, વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, માટે કિંમત રેખા જે છે એ એની એ જ રહે છે, બરોબર. એટલે તે આડી રેખા, આપણી જે ડાર્ક લાઈન તમને જે દેખાઈ રહી છે એ આપણી વસ્તુની કિંમત રેખા છે. હવે આ રેખામાં જે ફેરફાર થાય છે, 3 રૂપિયા હોય ત્યારે 1 એકમ, 3 રૂપિયા હોય ત્યારે 2 એકમ, 3 રૂપિયા હોય ત્યારે 3 એકમ, 3 રૂપિયા એ 4 એકમ અને 3 રૂપિયા એ 5 એકમ, એવી રીતે અલગ અલગ એકમ દર્શાવે છે. તો જ્યારે 3 રૂપિયા ને 3 એકમ એ સરખું થાય ત્યારે તે સમતુલા પ્રાપ્ત કરે છે તેમ કહેવાય, એટલે સમતુલા બિંદુ છે. હવે એનાથી ઉલટું લઈએ કે જ્યારે 3 રૂપિયાની કિંમત હોય ને 2 અને 1 એકમની માંગ થાય ત્યારે તે માંગમાં ઘટાડો કહેવાય, અને 3 જ રૂપિયાની કિંમતે 4 કે 5 એકમની માંગ થાય ત્યારે તે માંગમાં વધારો કહેવાય. તો માંગમાં વધારો અને ઘટાડો તમને જે રીતે આકૃતિ આપેલી છે એ જ રીતે તમારે દોરવાનું રહેશે. ખાસ યાદ રાખવાનું, માંગમાં વધારો ઘટાડો એ અલગ અલગ રેખા પર અસ્તિત્વ ધરાવે છે. અહીંયા જો DD એ મૂળ રેખા છે, અથવા તો D1 D1 એ મૂળ રેખા છે, D2 D2 એ માંગના ઘટાડાવાળી રેખા છે, અને D3 D3 એ માંગમાં વધારો દર્શાવે છે. હવે એનું વિવરણ લઈએ કે વસ્તુની કિંમત યથાવત રહેતા, બરોબર, કિંમતના પરિબળમાં કોઈ ચેન્જીસ આવતા નથી. તો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે, પરિણામે માંગમાં જે વધારો લાવે છે તે માંગનો વધારો છે. અને અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય, એટલે કે સ્થિર જ હોય છે, પણ 3 રૂપિયા હોય છે, ત્યારે અન્ય પરિબળો પ્રેરિત માંગ પણ 1 એકમથી વધીને 5 એકમ થાય તો તે માંગનો વધારો કહેવાય. અને આકૃતિમાં મૂળ બિંદુ એમાં જે માંગ રેખા D1 D1 દર્શાવેલી છે, અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ C પર આવે, એટલે કે D2 D2 એ માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. તો તે માંગ રેખાના જમણી તરફનો સ્થાનફેર એ માંગમાં વધારો દર્શાવે છે, અને ડાબી તરફનો સ્થાનફેર છે એ માંગમાં ઘટાડો દર્શાવે છે. તો ઉપરયુક્ત આકૃતિ રીતે જોઈએ તો વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર રહે છે, અને અન્ય પરિબળો પ્રેરિત માંગ પણ 3 એકમ હોય છે. આકૃતિમાં બિંદુ
એ પર D1 જે રેખા છે એના પર આપણને દર્શાવેલું છે. તો તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને બી બિંદુ પર માંગ રેખા D2 અસ્તિત્વમાં આવે છે અને માંગ રેખા ઘટાડો થાય ત્યારે માંગમાં ઘટાડો થાય ત્યારે નવી માંગ રેખા D1 થી ખસીને D2 એ માંગ રેખા દર્શાવે છે. તો આ સ્થાનભેદ દર્શાવે છે. માંગમાં વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. જુઓ, માંગમાં વિસ્તરણ સંકોચન એક જ રેખા પર આવે છે, જો આપણને દેખાડ્યું છે, જ્યારે માંગમાં વધારો ઘટાડો એ 3 રેખાઓ દર્શાવી છે. તો આવી રીતે એ અલગ અલગ રેખા પર દર્શાવવામાં આવે છે. મૂળ માંગ રેખા તરફ જમણા તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થાય ત્યારે તે ડાબી તરફ સ્થાન મેળવે છે. તો દરેક જણે ખાસ યાદ રાખવાનું, તમારી નોટબુકમાં લખી નાખવાનું છે. હવે વ્યક્તિગત માંગ અને બજાર માંગ, ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ જેને આપણે કહીએ છીએ. તો ચોક્કસ સમય આધારિત કોઈ એક વ્યક્તિ એટલે કે ગ્રાહક, કોઈ ચોક્કસ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. એક જ વ્યક્તિ મારફતે કરવામાં આવે. જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ એટલે કે જેટલા પણ ગ્રાહકો છે એ બધા ગ્રાહકો દ્વારા જે માંગ કરવામાં આવે છે જુદી જુદી કિંમતે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા, એ બધી જ માંગનો જે સરવાળો છે એને બજાર માંગ કહેવામાં આવે છે. તો બજાર માંગ એટલે શું એમ પણ પૂછાય છે. તો જુદા જુદા ગ્રાહકો મારફતે કરવામાં આવેલ માંગનો સરવાળો, જેને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, અહીંયા તમને બજાર માંગની અનુસૂચિ આપેલી છે. જે લંબચોરસ બોક્સ છે એને અનુસૂચિ કહેવાય અર્થશાસ્ત્રની ભાષામાં, બરોબર. તો હવે અનુસૂચિ આપી છે, એમાં કઈ કઈ વસ્તુઓ છે જુઓ. વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે, એટલે કિંમત એક જ રહેશે. પછી એ વ્યક્તિની માંગ કેટલા એકમની છે, બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગ. એનો અર્થ એ થયો કે આપણે 3 ગ્રાહકો સાથે એનું કમ્પેરિઝન કરીને એ 3નો જે સરવાળો થાય એ આપણી બજાર માંગ છે. તો હવે અહીંયા થોડુંક તમે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો. જો 10 રૂપિયા હોય ત્યારે એ વ્યક્તિ 1 એકમની માંગ કરે છે, બી વ્યક્તિ 2 એકમની માંગ કરે છે અને સી વ્યક્તિ 3 એકમની માંગ કરે છે. એટલે ટોટલ બજારમાંથી કેટલી વસ્તુઓ ઉપડી? એ 1 લીધી, બી એ 2 અને સી એ 3, એટલે 3 + 2 + 1 એટલે ટોટલ 6 એકમની માંગ થઈ. તો આ ટોટલ જે છે એ કુલ બજાર માંગ છે, બરાબર. 8 રૂપિયાની કિંમત હોય ત્યારે એ વ્યક્તિ 2 એકમ લે છે, બી વ્યક્તિ 3, સી વ્યક્તિ 4, એટલે 3 વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી માંગનો સરવાળો 9 એકમ એ બજાર માંગ છે. 6 રૂપિયાની કિંમત થાય છે ત્યારે 3, 4 અને 5 એવી રીતે એકમોની ડિમાન્ડ કરે છે. માંગ છે એટલે જેમ જેમ જો તમે અહીંયા ખાસ ધ્યાન રાખો કે માંગમાં વસ્તુની કિંમત ઘટે છે તેમ તેમ માંગ વધે છે. એટલે જે 9 એકમની માંગ હતી અત્યારે કેટલી થઈ ગઈ? 12 એકમની. એનાથી પણ કિંમત 6 રૂપિયાથી ઘટીને 4 રૂપિયા થઈ જાય ત્યારે વસ્તુની માંગ 4 એકમ, 5 એકમ અને 6 એકમ એટલે ટોટલ 15 એકમ, એટલે બજાર માંગ જે છે 15 એકમ થાય છે. 2 રૂપિયાની કિંમત થઈ જાય ત્યારે 5, 6 અને 7 એકમની ડિમાન્ડ કરે છે અનુક્રમે એ, બી અને સી વ્યક્તિ, એટલે ટોટલ 18 એકમની માંગ કરે છે. તો બજાર માંગ કહેવાય 18 એકમ જે છે એ બજાર માંગ કહેવાય. હવે એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગ પરથી માંગ રેખા બનાવવામાં આવી છે. તો આપણે પ્રથમ છે ને એ વ્યક્તિ જે ડિમાન્ડ કરે છે એને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. તો આડી ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવેલી છે અને ઊભી ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે, બરોબર. તો અહીંયા 2, 4, 6, 8, 10, 12 એટલે 2 ના ગેપથી આપણે આલેખમાં જેમ આપણે એક લાઈન છોડીને જે સ્પેસ બનાવીને સિમિલર સ્પેસ છોડવાનું અને એ પ્રમાણે તમારે એક પછી એમ 2 ના ગેપથી તમારે પ્રાઇસ લખવાની છે. આડી જે ધરી છે OX ધરી, એના પર વસ્તુની માંગ એકમમાં દર્શાવી છે, એટલે 1, 2, 3, 4, 5 અને 6, બરોબર. એ વ્યક્તિ છે ને 3 એકમ સુધીની જ માંગ કરે છે. એ વ્યક્તિ છે 5 એકમ સુધીની જ માંગ કરે છે, એટલે આપણે અહીંયા 6 સુધીની કિંમત દર્શાવી છે, 6 એકમ સુધી, એટલે એટલું ઇનફ છે. જ્યારે વધારે એકમ હોય તો આપણે એ રીતે દર્શાવવાનું રહેશે. તો જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ હું તમને કહેતી જઈશ. તો હવે જુઓ કે OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે, OX ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવી છે. હવે જ્યારે
₹10 કિંમત છે ત્યારે 1 એકમની માંગ છે, એટલે અહીંયાથી આમ આપણે આ ટપકું કર્યું. ₹8 હોય ત્યારે 2 એકમ, એટલે આ બી અસ્તિત્વમાં આવ્યું. ₹6 હોય ત્યારે સી એકમ, એટલે 3 એકમ, એટલે સી અસ્તિત્વમાં આવ્યું. એવી રીતે ₹4 હોય ત્યારે 4 એકમ અને ₹2 હોય ત્યારે 5 એકમ. તો આવી રીતે આ જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ માંગ ઘટે છે. તો એ આપણે માંગ રેખા કિંમત સાથેના પરિબળ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે એ ઉપરથી નીચેની તરફ ઢળે છે એમ કહેવાય. તો આ એ વ્યક્તિની માંગ રેખા થઈ. એટલે તમારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની? વસ્તુની કિંમતનો કોઠો અને એ વ્યક્તિની માંગનો કોઠો. બરાબર. હવે બી છે, તો બીમાં જો સેમ ઊભી ધરી છે ઓ વાય એ એની એ જ રહેશે, પણ આડી ધરી જે છે એમાં થોડો ફેરફાર થશે. અહીં આપણે 6 સ્ટોપ કરી, તો અહીંયા આપણે ક્યાં સુધી લઈ જશું? 7 સુધી, કારણ કે છેલ્લે 6 એકમ સુધીની માંગ તો કરે જ છે. એટલે હવે એ ₹10 કેટલા એકમની માંગ કરે છે? 2. ₹8 3, ₹6 4, ₹4 5 અને ₹2 6 એકમ. તો આ જે આડી ધરી બને છે એ આપણી માંગ રેખા છે, એને ડી દ્વારા દર્શાવીએ છીએ. અહીંયા પહેલી વ્યક્તિની છે એટલે D1 દર્શાવ્યું, આ બીજી વ્યક્તિની છે એટલે D2. બરોબર. આ માંગ રેખા છે. આ એ વ્યક્તિની માંગ રેખા છે, આ છે બી વ્યક્તિની માંગ રેખા છે. તેવી જ રીતે સી વ્યક્તિની. જો અહીંયા કાંઈ ચેન્જીસ નથી કરવાના, માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું કે છેલ્લે એણે 7 એકમ સુધીની ડિમાન્ડ કરી છે, એટલે આપણે 7ને બદલે કેટલી સુધી લઈ ગયા? 6. એ વ્યક્તિને આપણે 6 સુધી રાખ્યા હતા, બી વ્યક્તિને આપણે 7 સુધી લઈ ગયા, અને સી વ્યક્તિ 7 એકમની તો માંગ કરે છે એટલે એનાથી 1 એકમ આપણે વધારે ખેંચીશું, એટલે 8 સુધી આપણે આડી ધરીને લઈ જઈશું. સેમ એ જ વસ્તુ ₹10 એ 3 એકમ, ₹8 4 એકમ, ₹6 5 એકમ, ₹4 6 એકમ અને ₹2 7 એકમ. એટલે એમ પણ જે D3 જે છે એ માંગ રેખા છે અને એ તે સી વ્યક્તિની માંગ રેખા દર્શાવે છે. આ ઇન્ડિવિડ્યુઅલ થઈ. હવે આ બધાની માંગ રેખાને જો આપણે ટોટલમાં દર્શાવી હોય તો હવે શું કરવાનું? જો અહીંયા આપણે વસ્તુની કિંમત અને એ વ્યક્તિ, બરોબર, આ બે ખાના લઈને આપણે એની માંગ રેખા બનાવી. પછી પહેલું અને બી વ્યક્તિનું ખાનું, આ બે ખાના લઈને આપણે બી વ્યક્તિની માંગ રેખા બનાવી. પછી પહેલું ખાનું અને સી વ્યક્તિની માંગનું ખાનું, એ બે ખાના લઈને આપણે સી વ્યક્તિની માંગ રેખા બનાવી. હવે શું આવશે? વસ્તુની કિંમત અને બજાર માંગ, પહેલું અને છેલ્લું, એ બે ખાનાને લક્ષમાં લઈને આપણે આ માંગ રેખા બનાવીશું. તો ઓ વાય ધરી પર સેમ એની એ જ વસ્તુ રહેશે. એમાં પહેલું એક જે ખાનું છે એ છેક સુધી તમારે કન્ટિન્યુ રહેશે. તો ત્યાં તમારે 2 થી 12 જે દર્શાવો છો એ પ્રમાણે જ દર્શાવવાનું રહેશે. જ્યારે અહીંયા જે એકમ છે આડી ધરી પર વસ્તુની માંગના એકમ જે છે એ તમારે 20 સુધી લઈ જવાના છે, કારણ કે 18 એકમ સુધીનું તો એ માંગ કરે જ છે. તો હવે આપણે 1 2 3 4 દર્શાવતા હતા, એના બદલે શું દર્શાવીશું? 5 10 15 અને 20. એટલે ગેપ કેટલો થઈ જશે? 5 5 નો થઈ જશે. તો જ્યારે ₹10 કિંમત હોય ત્યારે બજાર માંગ 5 ને 1 6 એકમ છે. ₹8 થાય ત્યારે તે 9 એકમ થાય છે. ₹6 થાય ત્યારે 10 11 ને 12 એકમ થાય છે. ટૂંકમાં એક જે ખાનું છે એ તમારા એક એકમની ગેપ દર્શાવે છે. ₹4 એ 15 અને ₹2 એ 18. બરોબર. તો આવી રીતે બજાર માંગની જે માંગ રેખા છે તે D4, કારણ કે આ ચોથી આકૃતિ છે આપણી, આ ચોથી માંગ રેખા છે એટલે એને D4 તરીકે દર્શાવીએ છીએ. વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખાને જો આપણે વિવરણ લખવું હોય તો ઉપરયુક્ત આકૃતિમાં એ બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે, જ્યારે બજાર માંગ એટલે કે એ બી સી વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરે છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું છે. આપણે જોયું ને 1 2 અને 3. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજાર માંગનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. એટલે કુલ 4 આકૃતિ પર આપણને આ વિવરણ દર્શાવવામાં આવ્યું છે. આમ ઉપરયુક્ત અનુસૂચિ અને આકૃતિઓ પરથી ફલિત થાય છે
કે તમામ માંગ રેખા જેવી કે એ વ્યક્તિની, બી વ્યક્તિની, સી વ્યક્તિની અને બજાર માંગ રેખા એ ઉપરથી નીચેની તરફ ઋણ ઢાળ ધરાવે છે. બરોબર, કેવો ઢાળ ધરાવે છે? ઋણ ઢાળ ધરાવે છે. એટલે તે અંડરલાઈન કરી રાખજો. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. કોઈક સાવ આડી છે, કોઈક સહેજ ત્રાંસી છે, કોઈક એનાથી વધારે ત્રાંસી છે, પણ એનો અર્થ એ થયો બધી ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. પણ એક બાબત સર્વસામાન્ય રીતે તરી આવે છે કે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તો તે અંડરલાઈન કરી રાખજો. ટૂંકમાં પ્રશ્નોમાં પૂછાય છે, MCQમાં પૂછાય છે કે માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે, અથવા વિધાન પણ પૂછાય છે કે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, સમજાવો. તો તમારે કિંમત અને માંગ વચ્ચેનો જે ફેરફાર છે એ તમારે દર્શાવવાનો રહેશે. તો આપણે એ રીતે વિધાન સમજાવવાનું રહેશે. હવે માંગની સાપેક્ષતા, બરોબર, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થાય એટલે માંગમાં ફેરફાર થાય. એની સાપેક્ષતા, એ બંને વચ્ચેની સાપેક્ષતા જે દર્શાવે છે એ માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર, આ બધી બાબતો છે કે આ પરિબળો તેના પર આધારના પ્રમાણમાં તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. કોઈક પરિબળ સૌથી વધારે અસર કરતું હોય, કોઈક પરિબળ ઓછી અસર કરતું હોય, તેવું પણ બની શકે. માંગની મૂલ્ય સાપેક્ષતા, તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહે તો, બરોબર, એ ધારી તો લેવાનું જ, તો જ માંગનો નિયમ સાચો પડે, નહીંતર માંગના અપવાદો તેને પણ લાગુ પડે છે. દરેક નિયમને અપવાદ હોય છે. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વિસ્તરણ થાય છે, અને કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં કિંમતમાં વધારો થાય તો માંગમાં સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે. બંને સામસામા છેડે જાય છે, ઉલટો સંબંધ દર્શાવે છે, માટે તે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. બરોબર, અહીંયા ગુજરાતીની ભાષામાં વ્યસ્ત શબ્દનો અર્થ નથી કરવાનો. અર્થશાસ્ત્રની ભાષામાં વ્યસ્ત શબ્દનો અર્થ થાય છે એકબીજાથી ઉલટું. બરોબર, તો એ ખાસ યાદ રાખજો. એવું આ માંગનો નિયમ આપણને સમજાય છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપી શકતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. 5 માર્ક્સના પ્રશ્નોમાં આ પ્રશ્ન પૂછાય છે, એટલે આ પ્રશ્ન તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાનો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને પછી અલગ અલગ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો સૌપ્રથમ માલની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય? તો એનો અર્થ લઈએ. માલની મૂલ્ય સાપેક્ષતા કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણભૂત સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણની મદદ દ્વારા આપણે સૂત્ર દ્વારા સમજી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ખાસ યાદ રાખજો, ટકાવારી ફેરફાર, માંગમાં થતો ટકાવારી ફેરફાર અપન છેદમાં લખવાનું કિંમતમાં ટકાવારી ફેરફાર. દાખલા તરીકે x, ધારો કે x નામની વસ્તુ છે, એની કિંમતમાં 1% ઘટાડો થયો અને માંગમાં 5% વધારો થયો. તો એને સૂત્ર મુજબ દર્શાવવાનું હોય તો EP x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને અપન x વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો EP પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે 5%નો ફેરફાર માંગમાં થાય છે તો એને ઉપર દર્શાવીશું અને નીચેની સાઈડે 1%નો ફેરફાર દર્શાવીશું. ટૂંકમાં 5/1 એટલે 5/1. હવે આપણે છેદ ઉડાડીએ તો તેની મૂલ્ય સાપેક્ષતા કેટલી કહેવાશે? 5. 5ને 1 વડે ભાગીએ એટલે એનો જવાબ કેટલો આવશે? 5 જ આવશે. તમે કોમર્સના સ્ટુડન્ટ છો એટલે તમને આ બધી વસ્તુઓનો ખ્યાલ આવી જાય. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યાઓ આપણને અલગ અલગ રીતે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આપેલી છે, પરંતુ આપણા અર્થશાસ્ત્રની અંદર એટલે કે આપણા અભ્યાસક્રમની અંદર માર્શલ દ્વારા આપવામાં આવેલી માંગની જે મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા છે
તેનો આપણે અભ્યાસ કરીશું. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં જે ફેરફાર થાય છે, વધારો કે ઘટાડો નાનો છે કે મોટો છે, અને કિંમતના વધારાના પરિણામે માંગમાં થતો જે ફેરફાર છે એ મોટો છે કે નાનો છે તેના પર રહેલો છે. એટલે ઘટાડો કે વધારો કેટલા પ્રમાણમાં છે, મોટો છે કે વધારે છે, તેના પર રહેલો છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો, એમ આ પ્રશ્ન 5 માર્ક્સમાં પણ પૂછાય છે. તો આ ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો આ ઇલાસ્ટિસિટી જે છે એમાં વસ્તુની કિંમતમાં ફેરફારમાં થતા જે માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરવામાં આવે છે. પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. એક મૂલ્ય સાપેક્ષ, બીજી મૂલ્ય અનપેક્ષ, એનાથી ઉલટું. ત્રીજી છે એકમ મૂલ્ય સાપેક્ષ અને બીજી છે મૂલ્ય સાપેક્ષ. અને પાંચમું છે મૂલ્ય અનપેક્ષ. ખાસ યાદ રાખજો, આ 5 પ્રકાર જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, EP = θ. હવે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય તો તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ અનંત કહી શકાય તેવા પ્રકારના ફેરફાર થાય છે, તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે એક વસ્તુની કિંમત, દાખલા તરીકે અહીંયા ટી ધાર્યો છે, બરોબર. ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય તો તેની માંગમાં સતત વધારો થાય, અનંત ગણો વધારો થાય ને વધારો થયા જ કરે એમ વધારો થાય, તો આવી માંગનો એક અમાપ એટલે કે અનંત માપ આવે છે. કેટલું થશે કાંઈ કહેવાય જ નહીં, તો એ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. જો અહીંયા આકૃતિમાં તમને બતાવ્યું છે કે OY ધરી પર વસ્તુની કિંમત અને OX ધરી પર વસ્તુની માંગ દર્શાવેલી છે. આપણે શાની આકૃતિ બતાવીએ છીએ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બરોબર. તો DE એની ડિમાન્ડ રેખા છે. હવે અહીંયા આપણે એનું એક સૂત્ર પણ ખાસ યાદ રાખવાનું કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને ભાગ્યા કે છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. સૂત્ર તમારે એ જ રહેશે. હવે આવા પ્રકારની વસ્તુની માંગમાં અસ્તિત્વ એવું જોવા મળતું નથી. એમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આવે છે કે પૂર્ણ હરીફાઈમાં સતત અને સતત તેમાં વધારો થયા કરે છે. હવે જો આ DD માંગ રેખા છે એ અનંત એટલે કે લાંબી, તમારે જેટલી પ્રસરાવી હોય તેટલી તમે પ્રસરાવી શકો. જો એ આડી કે ત્રાંસી હોત કે ઊભી હોત તો કોઈ એક જગ્યાએ એનો અંત આવત. અહીંયા અનંત સુધી અસંખ્ય પ્રમાણમાં લંબાઈ તેની વધી શકે છે. એટલે આકૃતિમાં DD એ માંગ રેખા છે જે આડી ધરીને સમાંતર, જો સેજ પણ વાંકી ચૂકી નહીં, સમાંતર રીતે એ ગતિ કરે છે. અને એટલે જ તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમતે વસ્તુની માંગ અનંત છે, એટલે કે અમર્યાદિત છે, એનો ક્યારેય અંત આવતો નથી. બીજું છે મૂલ્ય અનપેક્ષ માંગ, સંપૂર્ણ રીતે મૂલ્ય અનપેક્ષ, બરોબર. તો જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર ને સ્થિર રહે તો તે વસ્તુની માંગને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા કે નામની વસ્તુને ધારી લેવામાં આવી છે. OX ધરી પર વસ્તુની માંગ દર્શાવી છે, OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. સૂત્ર પ્રમાણે માંગમાં થતો ટકાવારી ફેરફાર અપન કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે જો માંગમાં થતો ટકાવારી ફેરફાર 0 છે, ઊભી રેખા છે પણ આમ સહેજ પણ આડી અવળી નથી થતી, ઉપર નીચે એની આજુબાજુમાં પણ નથી જતી, ટૂંકમાં જેમ છે તેમને તેમ જ રહે છે, એટલે 0 છે. તો આવી માંગ જે છે એનું પરિણામ પણ 0 આવે, કારણ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર 0 છે. હવે કિંમતમાં 10%નો ફેરફાર થાય, 5%નો થાય કે 50%નો ફેરફાર થાય, કોઈ પણ રકમથી જ્યારે આપણે 0નો ભાગાકાર કરીએ છીએ ત્યારે તેનો જવાબ શું આવે? 0 આવે. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે એ એનો આંક હંમેશા 0 હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે DD એ માંગ રેખા છે, જો અહીંયા ઊભી બતાવવામાં આવી છે, બરોબર. આ તમને ઊભી જે માંગ રેખા દર્શાવવામાં આવી છે એ DD એની માંગ રેખા છે જે Y ધરીને સમાંતર છે.
મૂલ્ય સાપેક્ષ હોય તો કઈ રીતે સમાંતર હોય? એક્સને સમાંતર હોય. જ્યારે મૂલ્ય અનપેક્ષ હોય તો વાય ધરીને સમાંતર રહે છે. એટલે એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર રહે છે, કિંમતમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય. તો આને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. તેનું પરિણામ હોય છે શૂન્ય. હવે લઈશું ત્રીજો પ્રકાર, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફાર થાય અને માંગમાં જે ટકાવારી ફેરફાર થાય એ બંને એક સરખા હોય, જેટલો માંગમાં ફેરફાર થાય તેટલો જ કિંમતમાં ફેરફાર થાય, તો તેને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ. હવે જુઓ, અહીંયા તમને આપેલું છે, પહેલાં તો સૂત્ર લખવાનું. આપણે જે લખીએ છીએ તે સૂત્રમાં ફેરફાર નહીં થાય. માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા એકમમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગમાં 1% ફેરફાર થાય છે અને કિંમતમાં પણ 1% ફેરફાર થાય છે. તો 1/1 એટલે 1 ને 1 વડે ભાગવામાં આવે એટલે જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. તો એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ચોથું, મૂલ્ય સાપેક્ષ માંગ. તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર જે દર્શાવવામાં આવે તે વધુ હોય. એટલે કે કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય તેના કરતાં માંગમાં ફેરફાર થાય તે વધારે હોય તો તે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અહીંયા આપણને આર એ વસ્તુ છે, બરાબર? એક્સ તરીકે આપણે આર વસ્તુને ધારી લઈએ છીએ. તો તેની કિંમતમાં 10% ફેરફાર થાય છે. પરિણામે વસ્તુની માંગમાં 30% ફેરફાર થાય છે. એટલે કિંમત કરતાં માંગનો ફેરફાર કેવો હોય? વધારે હોય. તો તે મૂલ્ય સાપેક્ષ. દાખલા તરીકે અહીંયા હવે આપણે શું લખીશું? 30/10. એનો અર્થ એ થયો કે મોટી રકમને નાની રકમ વડે ભાગવાની છે, જેનો જવાબ કોઈ પણ આવી શકે છે. અહીંયા આપણે રાઉન્ડ ફિગર છે એટલે 30 ને 10 વડે ભાગીએ એટલે 3 એનો જવાબ આવે. અહીંયા તમે કોઈ પણ ઉદાહરણ મૂકી શકો છો, જરૂરી નથી ઉપર 50 લખો, નીચે 25 લખો, ઉપર 10 લખો, નીચે 5 લખો. તો તમારું જે એકમ જે છે એ જવાબ બદલાઈ જશે, પણ તમારું વિવરણ, તમારી સમજૂતી, એમાં કોઈ ચેન્જીસ થવા જોઈએ નહીં. અને જો એવું કાંઈ જ ન આવડતું હોય ને ન યાદ રહેતું હોય તો બેટર છે કે તમે બુકની સાથે જાઓ, બરાબર? બુકમાં જે રીતે દર્શાવ્યું છે તે પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે. તો તેનો જવાબ હંમેશા શું આવે? 1 કરતાં વધારે, બરાબર? ત્યાર પછી છે એની આકૃતિ પણ તમને આપેલી છે. જુઓ કે OX ધરી પર વસ્તુની માંગ દર્શાવેલી છે અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. P1 અને P અને P1 એ વસ્તુની કિંમતમાં ફેરફાર દર્શાવે છે. M અને M1 એ વસ્તુની માંગમાં ફેરફાર દર્શાવે છે. અને DD છે એની માંગ રેખા છે. ત્યાર પછી તેનો પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ છે ને એનાથી બિલકુલ ઉલટું જવાનું. હવે શું કરવાનું? છેદની સંખ્યા મોટી હોય અને ઉપરની સંખ્યા, અંશની જે સંખ્યા છે એ નાની હોય, એવી રીતે થશે. એનો અર્થ એ થયો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વધારે. એટલે જવાબ હંમેશા ઋણમાં આવશે. દાખલા તરીકે જુઓ, અહીંયા તમને માંગમાં થતો ટકાવારી ફેરફાર આપણને આપ્યો છે 1 અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે 4. એટલે 1 ને 4 વડે ભાગીએ એટલે શું આવશે? 0.25. તો આવી રીતે માંગની મૂલ્ય અનપેક્ષતાને આંક જે કંઈ પણ દર્શાવીએ 1 થી ઓછો આવે છે, બરોબર? મૂલ્ય સાપેક્ષ હોય તો હંમેશા 1 થી વધારે, એકમ મૂલ્ય હોય તો 1. જો સૌથી પહેલા છે અનંત, બરોબર? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે અનંત, એ ગમે તેટલો હોઈ શકે, n તરીકે દર્શાવી દેવાનું. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય એટલે 0, એમાં કોઈ ચેન્જીસ નહીં. પછી એકમ મૂલ્ય સાપેક્ષ હોય એટલે એનો જવાબ માત્ર અને માત્ર 1, વધારો પણ નહીં અને ઘટાડો નહીં, બંનેમાં એક સરખો. ત્યાર પછી મૂલ્ય સાપેક્ષ એટલે કે માંગમાં ફેરફાર કરતાં કિંમતનો ફેરફાર હંમેશા વધુ. ત્યાર પછી એનો ઓછો એ મૂલ્ય સાપેક્ષ અને મૂલ્ય અનપેક્ષ હોય તો ઓછો. આવી રીતે તમારે દર્શાવવાનું રહેશે. હવે મૂલ્ય અનપેક્ષ માંગ જે છે એની અંદર જુઓ તમે 5 એ 5ના પ્રકાર અને તેની આકૃતિ વિશે આપણે
જોઈ ગયા છે. હવે માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે તેવી જ રીતે માંગની આવક સાપેક્ષતા. તો માંગની આવક સાપેક્ષતા એટલે શું એમ પણ પ્રશ્ન પૂછાય છે. એટલે તમારે આ બધા નાના નાના પ્રશ્નોમાં પણ પૂછાય છે. જો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું અને તેના પ્રકારો જણાવો, તે તમને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. પરંતુ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું એવું પણ માત્ર પૂછાઈ શકે છે. તો આવી રીતે અલગ અલગ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. માંગની મૂલ્ય આવક સાપેક્ષતા જે છે એ મૂલ્ય સાપેક્ષતા નહીં પરંતુ આવક સાપેક્ષતા એ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે. અને આવક સાપેક્ષતાના પ્રકારો એ પાછું લાંબા પ્રશ્નોમાં એટલે કે મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. તો આવક સાપેક્ષતા કોને કહેવાય પહેલાં એ જોશું. તો જેમ માંગની મૂલ્ય સાપેક્ષતાને કારણે વસ્તુની કિંમત વધે છે તેમ માંગની આવક સાપેક્ષતાના કારણે ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે. એટલે કે માંગની આવક એ સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થાય તો વધારો કે ઘટાડો એવા સંજોગોમાં માંગમાં થયેલા વધારા ઘટાડા સાથે તેને માપવો પડે છે. માંગની આવક સાપેક્ષતાનો અર્થ જોવો હોય તો વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર. જેમ કિંમતમાં થતા ટકાવારી ફેરફાર લેતા હતા એના બદલે હવે શું લેવાનો? આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો આ ગુણોત્તરનું જે માપ છે એ આવક સાપેક્ષતા દર્શાવે છે. ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય છે અને આ જે એના વડે જે આપણે ભાગાકાર કરીએ એના આધારે આપણને આવક સાપેક્ષતા રજૂ થાય છે. તો એનું સૂત્ર છે માંગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની આવકમાં થતો ટકાવારી ફેરફાર. બરોબર, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ શબ્દને બદલે શું આવી જશે? આવકમાં થતો ટકાવારી ફેરફાર એ આવશે. તો હવે એના પ્રકારોમાં જોઈએ તો માંગની આવક સાપેક્ષતાના પ્રકારો જે છે એમાં પહેલું છે હકારાત્મક આવક સાપેક્ષતા. તો ગ્રાહકરૂપી વ્યક્તિ જે છે એ આવકમાં વધારો થાય તો વસ્તુની માંગમાં પણ વધારો કરે એટલે હકારાત્મક કહેવાય. તો એનો અર્થ એ થયો કે તેનું જે પરિણામ આવે એ ઘન આવે. બીજું છે એકમ આવક સાપેક્ષ. જેટલા કિંમતમાં આવક વધે તેટલી જ તે માંગમાં વધારો કરશે એટલે તે બંનેનો જવાબ કેટલો રહેશે? 1. એટલે એ આવક સાપેક્ષતા છે. એકથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે કે વ્યક્તિની જે માંગમાં ફેરફાર થાય ને અને વસ્તુની આવકમાં જે ફેરફાર થાય ને એનાથી વસ્તુની માંગમાં થતો ફેરફાર જે છે એ ઓછો હોય એક સમાન હોય ત્યારે એ આ એકમ સાપેક્ષ. પછી એકમથી વધુ આવક સાપેક્ષ હોય ત્યારે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય ને એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો એકમ સાપેક્ષ. અને એકમથી ઓછી આવક સાપેક્ષ એટલે કે આવકમાં જે ફેરફાર થાય ને તેના કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય. એક આવડે એટલે બીજું આવડી જાય. એનું વિવરણ તમારે એવી જ રીતે લખવાનું હોય છે. એટલે નેરેશન તમે લખો ત્યારે પ્રશ્નને સમજવો બહુ જરૂરી છે. તમે સમજી જશો તો પછી તમને લખવામાં બહુ જ અનુકૂળતા રહેશે, યાદ રાખવામાં પણ સારું રહેશે. એટલે તમારે આને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી છે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ. એટલે ગ્રાહકરૂપી વ્યક્તિની આવકમાં જે વધારો થાય છે ત્યારે વસ્તુની માંગ ઘટે છે અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થવાથી વસ્તુની માંગ વધે છે. એટલે કે ઉલટા સુલટી જ્યારે બાબત હોય ત્યારે તે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ કહેવાય. દાખલા તરીકે જુઓ, તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે બાજરી, કોદરી, બરછટ કાપડ, પામોલીન તેલ, વનસ્પતિ ઘી આ બધા કેવા છે? આવક વધે ને તો એની માંગ ન વધે. શું થાય? આવી બધી વસ્તુની માંગને બદલે એ સારી વસ્તુની ડિમાન્ડ કરશે એટલે તે ઋણ કહેવાય. ત્યાર પછી છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. એટલે કે ગ્રાહકરૂપી વ્યક્તિ આવકમાં ગમે એટલા ફેરફાર થાય પણ એની માંગમાં જરાય ફેરફાર ન થાય. માંગ હતી એટલી ને એટલી જ રહે અથવા તો બિલકુલ ન થાય તો તે શૂન્ય કહેવાય. દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું છે મીઠું. તો કોઈનો 50,000 પગાર હોય તો પણ એને જરૂર જેટલી જ મીઠું તે ખરીદી કરશે. 5,000નો પગાર હશે એ પણ જરૂરિયાત જેટલું જ મીઠું ખરીદશે. એ વધારે તેની ડિમાન્ડ કરશે નહીં.
તેવી જ રીતે છે બીજું ઉદાહરણ આપ્યું છે પોસ્ટકાર્ડ, ટાંકણી, દિવાસળી, સ્ટેપલરની પિન. આ બધી વસ્તુઓ એવી છે કે એની કિંમત નજીવી હોય છે. એની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય તો વ્યક્તિને કાંઈ ફેરફાર થતો નથી અને એટલા માટે તે એની માંગ વધારતો નથી. આવક વધે ને તો પણ તેની માંગ તે વધારશે નહીં. એટલે શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી લઈશું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા.